આ દુનિયામાં સૌથી ખતરનાક જો કોઈ હથિયાર હોય તો એ મગજ છે, અને એનથી ખતરનાક તો ઠંડુ મગજ છે. હું બસ નીચે પડેલો છું, સવારના 6 વાગ્યા છે અને 9 વાગ્યાથી કંઈક પરીક્ષા શરૂ થવાની, ઠંડીનો ટાઈમ છે અને આમ પડ્યા એમ જ થાય કે હવે તો મેઇન્સ આવતા વર્ષે જ આપવાની છે. આ તો ચાલુ પરીક્ષાની વાત કરું છું. તમે આખી દુનિયામાં એક યુનિક વ્યક્તિ છો અને યુનિક વ્યક્તિ તરીકે તમારે તમારું કામ કરવાનું છે, આગળ વધવાનું છે. સંઘર્ષ તો બધાનો જ હોય છે. જો તમારા ઘરે કોઈ કામ કરવા કોઈ માણસ આવતો હોય, અથવા તો તમે જ્યાં કઈ બી લાઇબ્રેરીમાં વાંચવા જશો તો એક સિક્યુરિટી ગાર્ડ બેસતો હશે. ક્યારેક જોજો કયા રંગનો શર્ટ એ પહેરે છે, એના પર ચાનો ડાઘ છે, આજે ગયો કે નથી ગયો. દરેક માણસ સંઘર્ષ કરી રહ્યો છે, પણ દરેક માણસની અલગ અલગ વાર્તાઓ હોય છે. અમારી જે વાર્તાઓ છે, જે કદાચ સરકારી પરીક્ષામાં પાસ થાય, એ કદાચ થોડીક ગ્લોરીફાઈ થાય છે, એના વિશે લોકો વધારે જાણે છે. અને મને યાદ છે કે શરૂઆતમાં જે 1, 2, 3 લખ્યા પેપરો, એમાં તો એટલા ગંદા માર્ક્સ આવતા કે તમને ખરેખર એવું થાય કે આપણે ફરી પાછા ઊભા થઈ જવું છે. લાઇબ્રેરીમાં બેસો, ચોપડીનું પાનું ખુલ્લું હોય ને બારીએ ખુલ્લી હોય, બારીમાંથી આકાશે દેખાતું હોય, એ આકાશ તમે સતત જોયા જ કરો. એમ આ બ્રહ્માંડમાં હજારો કરોડો પ્રકારની કામો તમે કરી શકો, તમે આજ કેમ પસંદ કર્યું છે કરવા માટે? એટલે આવા બધા ફિલોસોફિકલ સવાલ સાથે તમારી લાઇબ્રેરીની રાતો અને દિવસો તમારા નીકળતા હોય. જ્યારે તૈયારી કરતાં ખબર પડી કે આપણી તૈયારી થઈ તો રહી છે, પણ નાની મોટી પરીક્ષાઓ નીકળી નથી રહી, ત્યારે એક અલગ ડિપ્રેશન મગજમાં આવે, આપણને એક ઝટકો લાગે કે સાલો બરાબર કરીએ છે કે નથી કરતા. આ બધું છોડી છાંડીને આપણે મૂકી તો દીધું છે, પણ હવે આપણો શંખ કાશીએ પહોંચશે કે કેમ, આ સૌથી મોટો સવાલ હોય. નમસ્કાર, કેમ છો દોસ્તો? તમે મને દૂરદર્શનના સ્ક્રીન ઉપર તો મને જોયો છે ઘણી બધી વાર, પણ આજે એક નવી ચેનલ ઉપર મારી વાત કરવા માટે હું આવ્યો છું. અહીંયા ગુજરાત નોલેજ ટ્રેકના મિત્રોએ અપ્રોચ કર્યો કે આપની થોડી વાત કરો આપના જીવનની સંઘર્ષની, અથવા તો જે કંઈ બી પોઝિશન પર આજે પહોંચાયું છે એની શું યાત્રા છે, એની થોડીક વાત કરવી છે. મિત્રો, મારું નામ ઉત્સવ છે. હું ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ 2015 બેચનો અધિકારી છું અને અત્યારે હાલ ગુજરાત ખાતે દૂરદર્શન અમદાવાદમાં ગુજરાત માટે ડેપ્યુટી ડિરેક્ટર તરીકે આખા પ્રદેશમાં જે સમાચાર જે આપ જોવો છો એની જવાબદારી હું નિભાવું છું. આ મિત્રોએ કહ્યું કે થોડીક સંઘર્ષની વાતો કરવાની છે, પણ મારે એટલું કહેવું છે કે સંઘર્ષ તો બધાનો જ હોય છે. આ તમે ઘરની બહાર નીકળો અથવા તો ઘરની અંદર પણ જુઓ, તમારા ઘરે કોઈ કામ કરવા કોઈ માણસ આવતો હોય, તમારા ઘરની બહાર કોઈક બેન છે રોજ શાકભાજી વેચવા માટે આવે છે, એ પણ સંઘર્ષ કરે છે. તમારા સ્કૂલ, કોલેજ અથવા તો તમે જ્યાં કંઈ બી લાઇબ્રેરીમાં વાંચવા જશો તો એક સિક્યુરિટી ગાર્ડ બેસતો હશે. ક્યારેક જોજો કયા રંગનો શર્ટ એ પહેરે છે, એના પર ચાનો ડાઘ છે, આજે ગયો કે નથી ગયો. દરેક માણસ સંઘર્ષ કરી રહ્યો છે. એટલે જો મારી વાર્તા કહું, મારી વાત કહું તો એમાં કંઈ મોટી વાત છે એવું નથી, પણ દરેક માણસની અલગ અલગ વાર્તાઓ હોય છે. અમારી જે વાર્તાઓ છે, જે કદાચ સરકારી પરીક્ષામાં પાસ થાય, એ કદાચ થોડીક ગ્લોરીફાઈ થાય છે, એના વિશે લોકો વધારે જાણે છે. કેમ કે એનું કારણ છે કે સમાજના બહુ વ્યાપક વર્ગ સુધી આપણે પહોંચવાનું હોય છે, અથવા એવી તક તમને આ સેવાઓમાં તમને મળતી હોય છે. તો સૌથી પહેલા તો એક વિચારની વાત કરવાની કે ભાઈ, વિચાર તમને ક્યાંથી આવ્યો, શું કરી શકાય, ના કરી શકાય. કેમ કે જ્યારે આટલી મોટી પરીક્ષા હોય, યુપીએસસીની વાત કરો કે જીપીએસસીની વાત કરો, હજારો લાખો લોકો બેસતા હોય, ત્યારે પહેલો જ મગજમાં એ સવાલ આવે કે યાર, આટલા બધા લોકો બેસે છે અને એમાં માંડ 200 જગ્યા છે, 300 જગ્યા છે, 500 જગ્યા છે, 1000 જગ્યા છે. એટલે તમારા સફળતાના ચાન્સ તો 0.1%, 0.01% કે એની આસપાસના જ હોય. ત્યારે તમને એવું થાય કે યાર, આમાં આપણે તરી શકીશું કેમ? કે આટલી મહેનત આપણે કોઈક ધંધામાં લગાવીએ તો કદાચ વધારે પૈસા મળે, એવું બી ઘણા વિચાર આવતો હોય કે બીજું કશું કરી લઈએ, આ કરી લઈએ, તે કરી લઈએ, ઘણી બધી વસ્તુઓ આવે. મિત્રો, તમારે જે ઈચ્છા હોય તમારે કરવું જોઈએ, પણ જે કરો એ ડેડિકેશનથી કરો, પેશનથી કરો ને ઈચ્છાથી કરો. એમ એવું નહીં કે કોઈએ કીધું છે એટલા માટે. ઘણા બધા મિત્રોને શું થાય છે કે કોઈ ફિલ્મ જોવે એટલે એમને થાય કે ના, મારે હવે આઈએએસ થવું છે, આઈપીએસ થવું છે. કોકની રીલ જોઈ લે, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ જોઈ લે, કોકની ગાડી જોઈએ. નો ડાઉટ પહેલું જે આકર્ષણ થાય, ફર્સ્ટ એટ્રેક્શન, આવી બધી વસ્તુઓમાંથી જ તમારું ઊભું થતું હોય, અને પછી ધીમે ધીમે તમે જાઓ. પણ એ અટ્રેક્શનના કારણે જ, માત્ર ને માત્ર એવા અટ્રેક્શનના કારણે તમે જો પરીક્ષાની તૈયારીઓ કરો છો, તો કદાચ તમારી તૈયારી લાંબી નહીં ચાલે. પણ જો તમારે ખરેખર તૈયારી કરવી હોય તો તમારે તમારા કારણો અંદરના શોધવા પડશે. મને યાદ છે એક ફિલ્મ જેમાં એવરેસ્ટ પર એક નાની છોકરી છે, ચડવાની વાત, એને બહુ ક્લાઇમ્બિંગ બહુ સરસ આવડે, બહુ યંગ છોકરી છે, પૂર્ણા. એના પરથી એક ફિલ્મ પણ બનેલી. એ ફિલ્મમાં એક ડાયલોગ બહુ સરસ મજાનો છે. એ છોકરીને એવરેસ્ટ પર્વત ચડવો છે, એને ચડતા આવડે છે, પણ ઇન્સ્ટ્રક્ટર રાહુલ બોઝ એ ફિલ્મમાં છે. એ બેઝિકલી એક આંધ્રપ્રદેશના એક આંધ્રપ્રદેશ તેલંગાના કોઈ આઈપીએસ અધિકારીની જ એક સ્ટોરી પરથી બન્યું છે. અને એને ચડતા આવડે છે, પણ ચડવા નથી દેતા, કારણ કે એને પૂછે છે કે વાય યુ વોન્ટ ટુ ક્લાઇમ્બ એન એવરેસ્ટ, તારે એવરેસ્ટ કેમ ચડવો છે?
એનું કારણ તને મળે ને પછી તું ચડવા માટે સક્ષમ ગણાઈશ. એટલે જ્યાં સુધી તમારે આ તૈયારી કેમ કરવી છે એના કારણો તમારા ક્લિયર નહીં હોય, સ્પષ્ટ નહીં હોય, ત્યાં સુધી આ તૈયારીમાં તમારે પડવું નહીં. મિત્રો, મારી વાત કરું તો હું બહુ એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ગાંધીનગરમાં રહેવાનું અને પપ્પા સરકારી નોકરીમાં હતા, મમ્મી હાઉસવાઈફ. મારા મા બાપ બંને દિવ્યાંગ અને અમે 3 ભાઈ બહેનો અને એમાંથી આખી શરૂઆત થઈ. મારા પિતા તો હમણાં નથી રહ્યા, કોરોનાની બીજી વેવમાં એ સ્વર્ગસ્થ થયા, પણ જે બીજ નાખવાનું કામ કર્યું એ એમણે કર્યું. બેઝિકલી હું જ્યારે નાનો હતો ત્યારે આપણે કલેક્ટર ઓફિસ પાસથી જઈએ એટલે કે બેટા આ પરીક્ષા આપણે કરવાની છે. એ વખતે કંઈ ઝાઝી ખબર ના પડે, પણ મેં કીધું પપ્પા કંઈક કહેતા હશે તો બરાબર જ કહેતા હશે. એમ કહેતા કહેતા મગજમાં વિચાર આવ્યો અને કે શું કરવાનું, તો એમાં છાપા વાંચવાના હોય, ના ન્યૂઝ જોવાના હોય ને સારી પુસ્તકો વાંચવાના હોય. તો સૌથી પહેલા પુસ્તકોનો પરિચય એક થયો કે સ્કૂલની અંદર હતો ત્યારે સ્કૂલમાંથી લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. ગાંધીનગરમાં સેક્ટર 17માં બહુ સરસ મજાનું એક મધ્યસ્થ પુસ્તકાલય હતું, સેક્ટર 17ની લાઇબ્રેરી, જે ઘણા બધા મિત્રો વાંચવા અત્યારે પણ કદાચ જતા પણ હશે. તો એ લાઇબ્રેરીમાં જઈને ધીમે ધીમે પુસ્તકો વાંચવાનું એમ જ શોખથી. યુપીએ પરીક્ષા દરેક વસ્તુ પાસથી સ્વાર્થ વૃત્તિ ના રખાય કે આ પુસ્તક વાંચી લઈશ તેમાંથી આવશે, અને 7મા 8મામાં આપણને શું ખબર પડતી હોય, પણ મગજ એ દિશામાં જતું ગયું. અખબારમાં ક્યારે આર્ટિકલ્સ આવે તો એ વાંચવાના થાય. અને પછી મને યાદ છે કે 9મા ધોરણની આસપાસ એક કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ નામનું એક મેગેઝિન આવતું હતું. એ મેગેઝિન બંધાવ્યું પપ્પાએ અને પછી એમાંથી વાંચવા. કારણ કે એ સમયે આપણે જ્યારે 9મા 10મામાં હું હતો ત્યારે તો કોઈ ઇન્ટરનેટ કે એવું કશું નહોતું. એમ મેગેઝિન પર આધાર રાખવો પડે અને એમ જ એમ સ્વાભાવિક પ્રક્રિયામાં જેમ આપણે ચંપક વાંચતા હોય એવી રીતના એ પણ વાંચી નાખતા એમ. પણ એમ નાખતા વાંચતા મગજમાં એક છપાતું ગયું કે આપણે આ પરીક્ષા આપવી છે ને પાસ કરવી છે. એટલે લગભગ હું કહી શકું કે હાઈસ્કૂલના વર્ષોમાં જ એક સપનું થઈ ગયું. કોઈ મને પૂછે તો શું થવું છે, અથવા કોઈ પૂછે કે ભાઈ પેલું નથી આપણે નિબંધ આવતો સ્કૂલમાં, મારું સ્વપ્ન એમ, તો મારું સ્વપ્ન નિબંધમાં આપણે આ બધું જ લખતા. આપણને નહોતી ખબર કે કદાચ સાચું એ પડી જશે. પણ એ પ્રકારના દિવસોને એમાંથી આપણે તૈયારીની શરૂઆત કરી. યુપીએસસીની જો વાત કરું તો ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા હોય, એટલે એના માટે સજ્જતા માટે એક મનમાં હતું કે કરવું છે. પણ એ તૈયારી એવું નહીં કે આપણે કોલેજના પહેલા વર્ષથી મેં ચાલુ કરી નાખી હતી. મને એવું હતું કે ના, પહેલાં હું બધું જ વાંચીશ, ફરીશ, દુનિયાને જોઈશ, જાણીશ, મારી નજરથી મારો પર્સપેક્ટિવ ડેવલપ કરીશ. મને લખવા વાંચવાનો શોખ હતો એટલે મેં પછી દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું. મેં ગુજરાતી, બંગાળી, મરાઠી, પછી તમે રશિયન કહી લો, ફ્રેન્ચ કહી લો, જે મને મળ્યું એ મેં વાંચવાનું શરૂ કર્યું. અલગ અલગ રીતે મેં અલગ ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. મેં મારી જાતને જે કહેવાય કે જેના વડે હું દુનિયાને વધુ સારી સમજ મારી કેળવી શકું એ પ્રકારે મારી જાતને કેળવવાનું શરૂ કર્યું. અને આ કેળવણી એ જીવન માટેની કેળવણી હતી, પરીક્ષા પાસ કરવાની કેળવણી નહીં એમ. પણ જો તમે પરીક્ષાનું પૂછો તો પરીક્ષાની તૈયારી મેં શરૂ કરી. મેં ફાર્મસી કર્યું બાય ધ વે, અને બીફાર્મના છેલ્લા વર્ષમાં મને થયું કે હવે પરીક્ષાની પ્રોપર તૈયારી કરવી જોઈએ. એટલે સૌથી પહેલાં ઇન્ડિયન પોલિટીનું પુસ્તક લઈને આપણે એની શરૂઆત કરી અને કોન્સ્ટિટ્યુશન વિશે વાંચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કરતા છેલ્લું વર્ષ મારું હતું ને છેલ્લા વર્ષની સમાંતર મારું વાંચન પણ ચાલુ હતું. આ વાંચનની સાથે સાથે વિચારો, ડિસ્કશન એ બધું ચાલ્યા કરે. પણ જેવી મારી કોલેજ પતી, મતલબ જેવું રિઝલ્ટ હાથમાં આવ્યું અને આપણે થયું કે ના, હવે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને સંઘ લોક સેવા આયોગના જે પેલા એજ્યુકેશન ક્વોલિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એમાં ફિટ બેસીએ છીએ. એટલે બધું મેં કોલેજની પુસ્તકો મેં સાઈડમાં કર્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વસાવીને શરૂઆત કરી. મને યાદ છે કે 5મા કે 6ઠા દિવસે લાઇબ્રેરીમાં જઈને બેસી ગયો અને શરૂઆત કરી હતી. હવે મને એવું હતું કે મને આટલું બધું વાંચન મારું છે તો મને લાગે છે કે પરીક્ષાઓ મારા માટે થોડી સરળ બનશે. કેમ કે મારી યાત્રામાં એવું થયું છે કે મેં જ્યારે કોલેજમાં હતો એ વખતે 12માના આધારિત જે રેવન્યુ તલાકીની પરીક્ષા હતી એ પણ મેં સારા નંબરે પાસ કરી હતી. એ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પાસપોર્ટ ઓફિસની અંદર પણ મને એક જોબ પરીક્ષા મેં પાસ કરી હતી. આ પરીક્ષાઓ મેં જે તે સમયે માત્ર કે આપણે કેટલું સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી શકીએ છીએ, આપણે ક્યાં ઊભા છીએ, એની સમજ માટે આપણે કરી હતી. અને પછી એમ થયું કે ના, એ કરી શકાય છે. એટલે થોડુંક આપણે અંદર એક કોન્ફિડન્સ હતો, કરી શકાય, અને એવા જ આધારે તૈયારી શરૂ કરી. પણ ત્યાં જ સ્પીપાની પરીક્ષામાં હું ફેલ થયો. એ જ સમયમાં કોઈક હેડ ક્લાર્કની પરીક્ષા હતી, એમાંય ફેલ થયો.
એ સિવાય બીજી બેંકની પરીક્ષાઓ એ જ ગાળામાં આપી મેં કોલેજ પછીના ગાળામાં, કે જે મને થયું કે હું 12મા પછી હું પાસ થઈ શકું તો હવે તો થઈ શકું. એટલે મારું એમ થયું કે આ તો યાર બોસ, આપણે યુપીએસસી કરવા નીકળ્યા છીએ ને આ બધી પરીક્ષાઓ બી આપણાથી નથી થતી, અને સ્પીપા બી ના થયું ત્યારે, કારણ કે ગાંધીનગરમાં છે ને એક પેલું એ છે, તમે તરત એમ કહો ને કે યુપીએસસી કરો છો એટલે બીજો સવાલ તમને એમાં સ્પીપામાં તમે સિલેક્ટ થયા, એ દિવસોની વાત કરું છું. તો મને થયું કે સ્પીપા એટલે તમે અડધી બાજી જીતી ગયા એમ, કેમ કે એમાં પણ 20-25 હજાર લોકો પરીક્ષા આપતા, અને છેલ્લે એ દિવસોમાં 72 જણ સિલેક્ટ થતા, પછી 100 થયેલા, કે તો તમારે એક થાય કે ના તમે બરાબર છો, તમે બરાબર દિશામાં ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા છો. તો એ દિવસોની અંદર તૈયારી જ્યારે શરૂ કરી, પછી થયું કે આ બધું વાંચતા જ્યારે તૈયારી કરતા ખબર પડી કે આપણી તૈયારી થઈ તો રહી છે પણ નાની મોટી પરીક્ષાઓ નીકળી નથી રહી, ત્યારે એક અલગ ડિપ્રેશન મગજમાં આવે, આપણને એક ઝટકો લાગે કે સાલો બરાબર કરીએ છીએ કે નથી કરતા. આ બધું છોડી છાંડીને આપણે મૂકી તો દીધું છે, પણ હવે આપણો શંખ કાશીએ પહોંચશે કે કેમ, આ સૌથી મોટો સવાલ હોય. એટલે આ એ વર્ષોની વાત છે, હું તો બહુ યંગ હતો એ દિવસોની અંદર, બરાબર છે. પછી ધીમે ધીમે મને ખબર પડી કે બંને પરીક્ષાઓ, ફોર એક્ઝામ્પલ જો તમે તલાટી કે ક્લર્ક કે એવી કોઈ પરીક્ષાની તમે તૈયારી કરતા હો, બેંકની તૈયારી કરતા હો, ઇન્સ્યોરન્સના કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો, યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હો, તો બંનેના અપ્રોચ જુદા જુદા છે. મૂળ કન્ટેન્ટ તમે એક જ વાંચતા હો, પણ યુપીએસસી જીપીએસસી છે એમાં તથ્યાત્મક કરતા વિશ્લેષણાત્મક વધારે, ફેક્ટ નહીં, એનાલિસિસ. અમુક છે ફેક્ચ્યુઅલ છે, એમાં એરેથમેટિક સ્કિલ જોઈએ, ક્લેરિકલ સ્કિલ છે, એક એરેથમેટિક સ્કિલ જોઈએ, એમાં તમારે ફેક્ટ બેઝ વધારે જવાનું હોય, આની અંદર ફેક્ટના આધારે એનાલિસિસ કરવાનું હોય, એટલે તમારે એ અપ્રોચ તમારે કેળવવો પડે. એ જ વર્ષોમાં, મતલબ એ તૈયારી કરીને પછી જ્યારે પહેલી વાર પ્રિલિમ્સ આપી, પ્રિલિમ્સમાં તો મને યાદ છે કે એક ટપકું કરતા બીક લાગે, તમને લાગે કે તમે પેલી લેન્ડ માઇન ના હોય કે તમે અહીંયા પગ મૂકશો ને ફૂટી જશે, તો એક ટપકા તમને એવા લાગે એમસીક્યુની અંદર એ દિવસોમાં કે અહીંયા ટપકું મૂકીશ ને માઇનસ જશે ને તમે ફૂટી જશો એમ. એટલે ઓછા ટપકા કર્યા, અને પછી રિઝલ્ટ આવ્યું ત્યારે આમ મને યાદ છે કે એક ફિલ્મ જોઈને આવ્યો હતો, અને IIM રોડ ઉપર હું ચા પી રહ્યો હતો, અને ત્યાં જ રિઝલ્ટ આવ્યું. એમ બહુ ફિલોસોફિકલ ફિલ્મ જોઈ હતી મેં, અને ત્યાં રિઝલ્ટ આવ્યું અને જોયું તો નથી થયું આપણું. ચોમાસાના દિવસો હતા અને આમ ગ્લાસનો કપ હાથમાં હતો, અને ખરેખર મગજ શૂન્ય થઈ ગયું કે હવે આ તો બધું પાછું એક વર્ષ, કે નેક્સ્ટ પ્રિલિમ્સ તો વર્ષ પછી આવવાની, એક વર્ષ હું કરીશ શું? ઇટ વોઝ અ ટફ ટાઈમ. અને ત્યારે ખબર પડી કે આ તૈયારીમાં તો સમય અને તમારી વચ્ચે તો એવી દોડ મચેલી હોય છે કે એમાં કોણ પહેલો, તમે પહેલા આવશો કે સમય પહેલો જશે, એમાં તમને ખબર ના પડે. દેટ વોઝ ધ ટાઈમ કે તમને એક થઈ ગયું, અને આટલી બધી પ્રિલિમ્સ બી, આટલી મહેનત, વર્ષની મહેનત પછી બી પ્રિલિમ્સ ના થઈ, અને થોડા માર્કથી જ રહી ગયો હતો અમુક, પણ છતાં બી એમ થયું કે યાર તમે હવે 1 માર્કના ફરકથી રહી જાઓ કે 10 માર્કના કે 100 માર્કના ફરકથી રહી જાઓ, પણ રહી ગયા. એમાં તમારે પછી 1 વર્ષ રાહ જોઈને નેક્સ્ટ તક આવે એની રાહ જોવાની જ છે. તો 1 વર્ષ મને બ્લેક હોલ જેવું લાગ્યું, અને એ થોડા દિવસો તો કંઈ સૂઝ્યું જ નહીં કે આમાં હવે કેમનું આગળ વધવું, શું કરવાનું. તમે બસ ચા પીધા કરો, મિત્રો સાથે વાત કર્યા કરો, તમને એવું થાય, તમને બહુ નિરાશાવાદ એક સમયમાં લાગી જાય. મૂળ તો તમને તમારા પર સવાલ તમે કરવા લાગો કે આ કરીએ છે બરાબર છે રે બોસ, કે આપણે કંઈક બીજું કંઈક કરવું જોઈએ. તો આ બધા વસ્તુ થાય. નો ડાઉટ એ જ ગાળામાં મેં નાટક પણ મારા એક મિત્ર સાથે પણ એક નાટક પણ લખ્યું, નાટકને પણ સારું એવું ઇનામ પુરસ્કાર મળ્યા, અને ગુજરાત સંગીત નાટક અકાદમીનો શ્રેષ્ઠ લેખકનો એવોર્ડ પણ એ વર્ષે નાટકને મળ્યો. કે એ ગાળામાં જે નિરાશા હતી, નિરાશા હતાશામાં ને સર્જનાત્મક માર્ગે વાળીને એક શું કહેવાય, એક સર્જન કરી નાખીને એ વસ્તુ કરી. પણ એ પ્રક્રિયા બી થોડા મહિના કરીને પૂરી થઈ, પછી પાછી તૈયારીમાં પાછો હું લાગી ગયો. એ વર્ષે મારું એક્સિડન્ટ પણ થયું, મારો ખભાનું આ કોલર બોન છે એ બી તૂટ્યું, આ મારી આંગળી જે તૂટેલી છે એ બી ઘસાઈ હતી. હેલ્મેટ પહેર્યું હતું એટલે બચી ગયો, બાકી અહીંયા ઊભો ના હોત. સોલાની હાઈકોર્ટ આગળ જે ડિવાઈડર મોટું છે ત્યાં આગળ જોરદાર ઘસડાયો હતો. અને આ બધી વસ્તુઓ, મતલબ મનની મથામણ, શરીર બી તૂટ્યું, અને પછી તમારે શરૂઆત પાછી કરવાની. તો એ પાછી શરૂઆત પાછી કરી કે ના ચલો આપણે મક્કમ મને શરૂઆત કરીએ, ધીમે ધીમે કરતા. અને પહેલી વસ્તુ કે એમાં માઇક્રો એનાલિસિસ કરવું બહુ જરૂરી છે. તો મેં માઇક્રો એનાલિસિસ કર્યું કે ભાઈ તમને શું આવડે છે, શું નથી આવડતું, એની તમને પાકા પાયે તમને પોતાની ખબર હોવી જોઈએ. બીજો જે કરે છે, ભાઈ તમને હિસ્ટ્રી કે જ્યોગ્રાફી આખું બરાબર, પણ જ્યોગ્રાફીની અંદર તમને કયા ટોપિક નથી આવડતા તમને ખબર હોવી જોઈએ. કે ભાઈ તમને આ પેલું
પ્લેટ ટેક્ટોનિક્સ વિશે તમને વધારે નથી ખબર પડતી. હિસ્ટ્રી લીધા તમે જો તો કે એન્શિયન્ટ ઇન્ડિયામાં ગુપ્તકાળ છે કે સંગમ સાહિત્ય છે એની વધારે નથી ખબર પડતી. તમને ખબર પડવી જોઈએ કે મને આ મારા ટૂંકા આ પોઈન્ટ છે, આમાં હું અહીંયા ખોટો પડું છું. બીજું, તમે જ્યારે MCQમાં જ્યારે ટીક માર્ક કરો છો ત્યારે બી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા પરિબળોના આધારે હું મારી જાતને હું ક્યાંક ખોટો પડી જાઉં છું, કે કઈ વસ્તુ જેના કારણે મારી ઉતાવળ છે, હું વાંચતો નથી, અથવા મારી અંદર બધા ફેક્ટ છે બધા મિક્સ થઈ જાય છે, શું થાય છે. તો આવી બધી નાની વસ્તુ તમને ખબર પડે ને તો તમારા માટે પ્રિલિમ્સ ને એ બધું કરવું થોડું ઇઝી પડતું હોય. એટલે હું સેલ્ફ એનાલિસિસ કરવાનું શરૂ કર્યું અને સતત પેપરો પણ એ વખતે ટીક કરવાના શરૂ કર્યા. અને મને યાદ છે કે શરૂઆતમાં જે 1, 2, 3 લખ્યા પેપરો એમાં તો એટલા ગંદા માર્ક્સ આવતા કે તમને ખરેખર એવું થાય કે આપણે ફરી પાછા ઊભા થઈ જવું છે. પાછા તમે તૂટો, પાછા લાઇબ્રેરીમાં જાઓ, લાઇબ્રેરીમાં બેસો, ચોપડીનું પાનું ખુલ્લું હોય ને બારીએ ખુલ્લી હોય, બારીમાંથી આકાશે દેખાતું હોય, એ આકાશ તમે સતત જોયા જ કરો એમ. અને એમાં તમને મતલબ આટલું મોટું આકાશ, પણ તમને લાઇબ્રેરીમાં તો શું છે, એક સરસ ટુકડામાંથી એકદમ અનંત આકાશ તમને દેખાતું હોય. તમને એમાં દેખાતું હોય કે બ્રહ્માંડ આટલું મોટું છે, આ બ્રહ્માંડમાં હજારો કરોડો પ્રકારની કામો તમે કરી શકો, તમે આ જ કેમ પસંદ કર્યું છે કરવા માટે. એટલે આવા બધા ફિલોસોફિકલ સવાલ સાથે તમારી લાઇબ્રેરીની રાતો અને દિવસો તમારા નીકળતા હોય. પણ આ બધા છે લડતા આખડતા પાખડતા તમે વાંચો, બરાબર, ચોપડી સામે બેસો અને એ વસ્તુ કરો. અચ્છા, ઘણા લોકો પેલા પૂછતા હોય, મારા તો ઘણા બધા લોકો સંવાદ બી થતા હોય છે, ઘણા મારી કોલમ જો વાંચતા હશો તો એમાં બી ઘણા બધાના ઇન્ટરવ્યૂ કે મારા મિત્રો છે, અથવા મેં દૂરદર્શન પર પણ ઘણા કાર્યક્રમ કર્યા છે, અને ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષા ના ઉમેદવારો, પાસ કરેલા મિત્રો પણ આજે આખા ભારતમાંથી, ગુજરાત જ નહીં ભારતમાંથી પણ મિત્રો છે. તો એમની પાસેથી વાત કરતા કરતા તમને એવું થાય કે આ દરેક માટે અલગ જ જર્ની હોય છે. મારી જર્ની, મારો પ્રવાસ એ તમારો પ્રવાસ બને એ શક્ય નથી. દરેકનો પ્રવાસ અલગ અલગ હોય છે. ગૌતમ બુદ્ધે જ્યારે, જે કહેવાય કે સિદ્ધાર્થે એ વખતે, કે એમણે જ્યારે મહાવિનિશ્રમણ કર્યું ત્યારે એ અલગ અલગ આશ્રમોમાં ગયા. જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એમણે નક્કી કરી નાખ્યું કે ભાઈ એના સારથી સાથે બહાર ગયા અને ચાર અલગ અલગ દ્રશ્ય જોઈને પછી થયું કે આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. એટલે હવે શું કરવું કે ભાઈ આપણે ગૃહ ત્યાગ કરીએ અને ગૃહ ત્યાગ કરીને બહાર જઈએ. એટલે અલગ અલગ આશ્રમોમાં ગયા, અલગ અલગ જે વિદ્યાઓ હતી વિદ્યાઓ શીખવા માટે પ્રયત્ન કર્યો, અને એ શીખ્યા પછી એમણે નક્કી કર્યું કે બરાબર છે, જેનું જે સારું હતું એ લીધું, અને પોતાનું જે સારું હતું લઈને પછી શું કર્યું કે પોતે એક વૃક્ષની નીચે બેસીને તપસ્યામાં બેસી ગયા. અને બેસીને બુદ્ધ પૂર્ણિમા આવે ત્યાં સુધી, પોતાને જ્ઞાન આવે, એટલે જ્ઞાન મળે ત્યાં સુધી એમણે તપસ્યા ચાલુ રાખી. એટલે દરેકની યાત્રા આવી જ હોય છે. તમને જ્યાંથી જેનું જેવું સારું મળે એ તમારે લઈને તમારે એ કામ કરવાનું છે. તમારે એવું નથી કે ભાઈ આજે ઉત્સવભાઈએ કીધું એટલે તમે એ વસ્તુ કરો, કે કોઈ XYZ કીધું કે ભાઈ કોઈ કહે કે હું 10 કલાક વાંચતો, 10 કલાક વાંચીશ તો એનાથી બી તમે પાસ નહીં થાવ. ઘણા બધા લોકો એવા છે કે ભાઈ, એવા બી મિત્રો છે એ જોબ સાથે કરતા, એવા મિત્રો અમુક મિત્રો સળંગ નતા વાંચી શકતા, તો 2-2 કલાક મોબાઈલ પર જ તૈયારી કરી છે. એવા મિત્રો પણ છે. અમુક મિત્રો એવા છે કે જે પુસ્તકો નહીં પણ સીધા ઇન્ટરનેટના માધ્યમથી તૈયારી કરી છે, કે ઇન્ટરનેટ પર ગૂગલ પર કોઈ ટોપિક લીધો, ગૂગલ પર નાખ્યો, એને સર્ચ કર્યો, એને ડીપમાં ગયા, કન્સેપ્ટ ક્લિયર કર્યો, વાત પૂરી. આ રીતના પણ પાસ થયા છે. પણ આ ગૂગલ વાળી રીત, જોબ સાથે મોબાઈલ વાળી રીત, કે બુક વાળી રીત, એ દરેક માટે અલગ અલગ હોય. તમે તમારું જોઈ લો કે ભાઈ તમારી અંદર તમારે શું કરવું, તમારે શું નથી કરવું, એ તમને ખબર હોવી જોઈએ. અધરવાઇઝ શું થશે કે તમે જે છે એ બીજાનું અનુકરણ કરવામાં તમારો સમય વેડફાઈ જશે. એટલે પોતાની જાતને ઓળખો એ અગત્યની વસ્તુ છે, નંબર 1 વસ્તુ. તો આ રીતના મને મારી જાતની ખબર પડતી કે અચ્છા, મારા આ વિષયો સારા છે, આ નબળા છે, મારા આમાં આવું વાંચવાની જરૂર છે. અને ધીમે ધીમે કરતા આપણે એ તૈયારી તરફ પહોંચતા થયા, તૈયારી કરતા થયા. પછી મેઇન્સ આવી. મને યાદ છે 2014માં પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ, અને અમારો એક મિત્ર પણ એક પાસ થયેલો, એ આગલા વર્ષમાં જે અમારા રૂમમાં અમે સાથે તેની તૈયારી કરતા હતા. અને બહુ ટૂંકા સમયમાં મેઇન્સ. એ દિવસો 2013, 14, 15ના વર્ષો એવા વર્ષો હતા કે સિવિલ સર્વિસમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં અમુક ચુકાદા હતા, પેન્ડિંગ હતા, અને કહેવાય કે ઘણા બધા ફરક આવી રહ્યા હતા. એટલે એ વર્ષોમાં અનિશ્ચિતતાઓ બી તમારા માટે ઘણી બધી હતી, કે ઓપ્શનલ 1 છે, 2 છે, 1 છે તો પછી કઈ રીતના, પછી CSETનું પણ એક મોટું આંદોલન તમને યાદ હશે દિલ્હીમાં થયેલું, એ વર્ષોની આખી વાત છે. તો હવે તમારો મિત્ર પાસ થાય એટલે તમને થાય કે તમે બી થઈ શકો છો. એટલે એક તમને ઉમ્મીદ, અને એ જ માણસે અમને, એ જ મિત્રએ અમને એક પ્રેરણા આપે કે ના હવે કરો. એટલે એમને એની છત્રછાયામાં બેસીને એ કીધું કે ચલો આપણે પાસ કરી છે તો એમની સાથે રહીને આપણે તૈયારી કરીએ. એટલે સૌથી પહેલા મેઇન્સ જ્યારે આવી ત્યારે બહુ ઓછો ટાઈમ બાકી, એથિક્સનું પેપર નવું આખું આવેલું, અને મેઇન્સ જ્યારે આવી ત્યારે ખરેખર બહુ ઓછો ટાઈમ બાકી હતો. અને
આન્સર રાઇટિંગ, હવે હું લખવામાં મને પહેલેથી શોખ, મને મજા આવે, પણ યુપીએસસીના આન્સર લખવાના થાય એટલે મને જ્યારે એ ભાઈબંધે કીધું કે આનો જવાબ લખ, અને ખરેખર મને શરમ આવી ગઈ જવાબ વાંચીને કે યાર ફરી પાછું જેમ MCQ લખીને ઊભા થઈ ગયા હતા એમ જવાબ લખીને બી એવું થયું કે હવે આપણે ઊભા થઈ જઈએ, ટાટા બાય બાય કહી દઈએ, હવે કંઈ આપણું કરશે નહીં એમ. એટલે પાછો અમે એવું કરતા, ગ્રુપમાં બેસતો મારો મિત્ર, એ મિત્ર અમારા જે હતા એ પાછા બધાની વચ્ચે જવાબ વાંચે બી ખરા એમ. એટલે 4 જણ વચ્ચે તમારો ગંદો જવાબ વંચાય એટલે તમને કેટલી શરમ આવે એમ. એટલે કે હવે શું કરીએ, પણ પાછા તોય ફરી લખીએ એમ લખતા આવી ગયું કે કેમનું લખવાનું છે. અને 2 મહિના 3 મહિનાની અંદર જ કહેવાય કે બહુ સરસ એ તૈયારી થઈ ગઈ મિત્રના કારણે, કારણ કે અમે ડિસ્કશન બેઝ તૈયારી બહુ કરી, જે મિત્રો ભેગા થતા. હવે આમાં શું છે કે હવે એવું જરૂરી નથી કે બધી વસ્તુ પુસ્તકોમાં જ વાંચવી. આજે ફોર એક્ઝામ્પલ ભાઈ મારું ગુજરાતી સાહિત્ય કે ઇતિહાસ કે આર્ટ એન્ડ કલ્ચર સારું હોય અને કદાચ ઇકોનોમી વીક હોય, તો હું શું કરીશ કે ઇકોનોમીમાં ના ખબર પડતી તો જે ભાઈબંધને ખબર પડે, જે મિત્રને ખબર પડે, તો જે શિક્ષકને ખબર પડે એની સાથે જઈને ચર્ચા કરી લઈશ. બરાબર, હું શું કરો મારો સમય વેડફું. તમારો ઉદ્દેશ તથ્યો ભેગો કરવા કરતાં તમારો ઉદ્દેશ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કન્સેપ્ટ ક્લિયર કરી દો એટલે જેનો કન્સેપ્ટ ક્લિયર થયો છે એની પાસે જાઓ, વાત કરો, શીખી લો. આ એકદમ સિમ્પલ વસ્તુ છે. આની બિયોન્ડ તમારે કંઈ પેલું એ કરવાનું નથી. આ કંઈ મોટું કંઈ રોકેટ સાયન્સ નથી કે તમારે રોકેટ ઉડાડવા, કે તમે જે કરશો એના વડે તમારે ઇસરોમાં જઈને રોકેટ છે ચાંદ પર પહોંચાડવાનું છે. ધીસ ઇઝ સિમ્પલ. આ પરીક્ષા વધારેમાં વધારે ધીરજની પરીક્ષા છે. જે છૂટી જાય છે, ખૂટી જાય છે, ધીરજ ખૂટી જાય છે. ને આમાં કેવું કે જે સતત નીચે પડે, પાછો ઊભો થાય, તૈયારી કરે, એ જ માણસ આગળ આવે છે. એટલે ઘણા બધા મિત્રો એવા હોય છે કે એ મિત્રો તૈયારી કરતા છોડી દે. ઘણા મેં એવા બી જોયા, મારથી પણ હોશિયાર હોય, આપણને જોઈને થાય, પણ એની શું થાય કે એની હિંમત છેલ્લે ખોટી જાય એમ. મેં જોયા છે કે ભાઈ આ માણસ થઈ શકે. ઘણા બધા અમે લોકો જોતા હોય, પીપાના તમે લોનમાં તમે નીકળો ને એટલે તમને આમ જોતા હોય માણસોને, તમારે જોવાના હંમેશા. તો કોઈ બી લાઇબ્રેરીની લોનમાં તમારે ચા પીતા કે વાંચતા તમે જોશો, બધા તમને એમના ચહેરા જોવાના. ઘણા બધા મિત્રો એવા હશે કે તમને જોઈને લાગે કે આ માણસ થઈ જાય એવો છે, પાસ કરી શકે પરીક્ષા, પણ નથી કરી શકતો, કારણ કે એ તૈયારી છોડી દે છે, હતાશ થઈ જાય અથવા તો નિરાશ થઈ જાય. તમે બી કદાચ તમારી તૈયારીને એ તબક્કે પહોંચ્યા હશો કે જ્યાં પહોંચીને તમે બસ પહોંચવા જ આવ્યા, શિખર નજીક જ હશે, પણ તમને નહીં ખબર કે શિખર આવી ગયું છે. એક મિથ ઓફ સિસિફસ કરીને એક વાર્તા છે, એમાં એક શાપ આપેલો હોય છે કે તમારે એક પથ્થર, ગોળ પથ્થરને, સિસિફસને એવો શાપ છે કે એ પથ્થરને તમારે પહોંચાડવાનો ટોચ ઉપર. જો ટોચ પર પહોંચશે ને એવો પાછો ગબડી નીચે આવશે અને ફરી પાછું પહોંચાડવાનું, અને આમ તમારું જીવનનું ચક્ર ચાલ્યા કરે. ઘણા બધા મિત્રોને આ શાપ લાગી જાય છે કે ભાઈ આ શ્રાપથી અંદર શું થાય છે કે પહોંચી ગયા પછી એને મગજમાં નથી રહેતું કે આપણે પહોંચી ગયા છે, પહોંચવા વળી પાછળનો પથ્થર ગબડે, પાછું એનું જવાનું, અને નિરર્થક પ્રક્રિયાઓમાં એમ થાય કે આપણે ક્યાં છીએ. એટલે આ બધામાં પોતાની જાતે સચેત રાખવી બહુ જરૂરી છે. તો પેલા મિત્રના કારણે મારા નબળા વિષયો પણ સારા થયા. ડિસ્કશનના કારણે અમે જે વિષયો કવર નહોતા કરી શકતા એ વિષય કવર કરતા થઈ શક્યા. અને અમે મોટાભાગનું શું કર્યું કે ગ્રુપ, જ્યારે મેન્સમાં સમય ઓછો હતો ત્યારે ગ્રુપમાં એક્ટિવિટી કરીને, ગ્રુપમાં જ ચર્ચા કરીને જે વાંચવાનો સમય બચાવી લીધો, સાંભળીને. જેમ કે અમુક પેપર, 1-2 વિષયો તો એવા છે કે જેમાં બહુ ઓછું વાંચ્યું હોય, પણ ખાલી સાંભળીને, એમ જે કહેવાય કે સ્મૃતિ અને સાંભળીને જ અમે કન્સેપ્ટ ક્લિયર કરીને પેપરોમાં લખ્યું છે. તો બેઝિકલી આન્સર રાઇટિંગ જે છે એની અંદર તમારે કંઈ બહુ મોટું થિયરીઓ નથી લખવાની. તમારે જે લખવાનું છે એ સ્પષ્ટ મુદ્દાસર જવાબ લખવાના છે, કન્સેપ્ટ લખવાના છે, અને એનો એનાલિસિસ, વિશ્લેષણ વ્યવસ્થિત થાય એ તમારે કરવાનું છે. તો મારે ખરેખર મેન્સમાં બહુ સારા માર્ક્સ આવેલા હતા. અને ત્યારબાદ પર્સનાલિટી ટેસ્ટની વાત છે, એની અંદર બી ઘણા બધા તમે આમ પેલા વોટ્સએપમાં ફોરવર્ડ જોતા હશો કે પેલું શું કેટલા પગથિયા ચડીને આવ્યા, અને ટ્રેનની ટિકિટનો નંબર કયો હતો, અને પેલું આ નાખવું તો ફૂટે કે નહીં. હવે એ બધા પ્રકારના પ્રશ્નો ખરેખર યુપીએસસીમાં નથી હોતા. ક્યારેક આ તો બાય ચાન્સ કોઈ કે એમ જ આમ પૂછી લીધા હોય, અલર્ટનેસ ચેક કરવા ઉમેદવારની, ક્યાંક પૂછાઈ ગયા હોય એમ. પણ એ પ્રકારના પ્રશ્નો જનરલી નથી હોતા. યુપીએસસીમાં જે ઇન્ટરવ્યૂ આવે છે એ તમારું જ્ઞાન કે નોલેજની ટેસ્ટ તો લેવાઈ ગઈ છે, તમારું MCQ કે પ્રિલિમ્સમાં કે તમારા મેઇન્સની અંદર તમારું લેવાઈ ગયું છે. તો હવે
તમે કેટલા પ્રતિબદ્ધ છો, કેટલી તમારામાં ઇન્ટિગ્રિટી છે, એક વ્યક્તિ તરીકે તમે કેવા છો, એ જોવા માટે તમને બોલાવવામાં આવે છે કે ના ભાઈ. એટલા માટે આના માટે ખરેખર જે શબ્દ વાપરે છે ઇન્ટરવ્યૂ કરતા, પર્સનાલિટી ટેસ્ટ એવો શબ્દ યુપીએસસી વાપરે છે. આ તો આપણે બોલચાલમાં ઇન્ટરવ્યૂ શબ્દ વાપરીએ છીએ, એ બી સાચો જ છે, પણ જે શબ્દ યુપીએસસી વાપરે છે એ પર્સનાલિટી ટેસ્ટ છે. અને પર્સનાલિટી ટેસ્ટ જે છે એની અંદર તમારી વ્યક્તિ તરીકે તમે કેવા છો એની, એટલે તમે જે જેવા છો એવું જ તમારું વ્યક્તિત્વ રજૂ કરો, એમાં તમારું એ થાય અને પછી તમે એ કરી શકો. એની પણ તૈયારી, એની પણ જે બાબતો છે દરેક વ્યક્તિ માટે વ્યક્તિ અલગ અલગ હોઈ શકે. તો આમ તમે તૈયારી કરો તો તમારી મને લાગે છે કે એક પહોંચી શકો છો. પોતાની જાત સાથે વફાદાર રહેવું બહુ અગત્યની વસ્તુ છે. ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાની જાત સાથે વફાદાર ના રહે, એમને એવું થાય કે ના યાર આ તો આપણે વફાદારી અંદર પ્રામાણિક, પોતાની જાત માટે વધારે પડતી ધારણાઓ રાખે, ઓવર કોન્ફિડન્સ રાખે, પોતાના નબળા વિષયો ઠીક ના કરે, તો આ બધી તકલીફો રહેતી હોય છે. બીજી વસ્તુ કે તમારે મિત્રોની અંદરની ઈર્ષામાંથી, તમારે જે ઘણીવાર જે પંચાયતો થાય એ બધામાંથી બી દૂર રહેવું બહુ જરૂરી છે. ઘણીવાર તમે શું થાય કે તમને એવું થાય કે ના તમે આ બધી વસ્તુમાં એટલા ગૂંચવાઈ જતા હો છો ને કે ઘણીવાર તમારી મૂળ તૈયારી બાજુમાં ને આ બધી વસ્તુમાં તમે પડી જાઓ છો. આ વસ્તુ બી ખોટી છે. બીજી વસ્તુ કે બીજી તમારી ફિઝિકલ ફિટનેસ બી તમારે જાળવવી. આ ભૂલ મેં બી કરેલી છે. ફોર એક્ઝામ્પલ, રોજ સવારે તમારે વોક કરવું કે તમારું જે પણ હોય, તમારે રમવું, ગેમ્સ રમવી, મિત્રોને મળવું, તમારું રૂટીન જે હોય ને એ રૂટીનને બી તમારે ન્યાય આપવો. સાવ કટ ઓફ થઈને તમારે એવું નહીં કે તમે બસ ખાલી લાઇબ્રેરીમાં બેસી વાંચ્યા જ કરો. મનને પ્રફુલ્લિત કરે એવી વસ્તુઓ, તમારો નાનો મોટો શોખ હોય એને પણ પ્રામાણિક રીતે ન્યાયપૂર્વક તમારે કરવું. એવું નહીં કે તમે આમ બસ રમ્યા જ કરો. હા, તમને ધારો કે રમવાનો શોખ હોય તો તમે ક્રિકેટ રમવા જાઓ, અઠવાડિયામાં એકાદ દિવસ, એકાદ રવિવાર કાઢો, તમે ક્રિકેટ જોવા જાઓ. તમને મૂવીનો શોખ હોય તો એકાદ શુક્રવારે મૂવી જોવા જતા. મને મૂવીઝનો શોખ હતો તો મૂવીઝ કે નાટકો જોવા હું જતો, મને મજા આવતી. એના કારણે મન પ્રફુલ્લિત રહેતું. તમારું મન એ આ દુનિયામાં સૌથી ખતરનાક જો કોઈ હથિયાર હોય તો એ મગજ છે, અને એનથી ખતરનાક જો કોઈ હોય તો એ ઠંડુ મગજ છે. આ સૌથી ખતરનાક વસ્તુ હોય તમારી પાસે. એટલે મગજ ઠંડુ રહે અને ઠંડા મગજે કામ કરશો, તમારું કામ થશે. મેન્સમાં તો છેલ્લે મારો એક કિસ્સો એ પણ કહીશ કે ભાઈ મેન્સ જ્યારે આવી ત્યારે મને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. એટલે હું પેલું પેપર લખીને આવ્યો અને એસનું પેપર લખીને ઘરે આવ્યો ત્યારે તો એટલા બધા ઝાડા ઉલટી થઈ ગયા કે આમ ઉઠાય, મતલબ આવા જિંદગીમાં ક્યારે નથી થયા એમ. એટલા બધા ઝાડા ઉલટી થઈ ગયા કે હવે એમ થાય કે ના આમ ડિહાઇડ્રેટેડ, કે હવે જવાશે જ નહીં. અને હું, મને યાદ છે હજુ પેપર 1 કે 2 હતું, અને હા પેપર 1ની આસપાસ, GSનું 1નું પેપર હતું, અને હું બસ નીચે પડેલો છું. સવારના 6 વાગ્યા છે અને 9 વાગ્યાથી કંઈક પરીક્ષા શરૂ થવાની, ઠંડીનો ટાઈમ છે, અને આમ પડ્યા એમ જ થાય કે હવે તો મેઇન્સ આવતા વર્ષે જ આપવાની છે. આ તો ચાલુ પરીક્ષાની વાત કરું છું. પણ મારા ભાઈબંધે લાત મારીને ઊભો કર્યો કે ચાલ ઊભો થા. અને ખરેખર આમ, કારણ કે અમે શું 15-20 મેન્સના આગલા દિવસોમાં એટલું બધું એક્ઝોસ્ટ થઈ ગયો હતો હું વાંચીને, કારણ કે ઊંઘના અને ખાવાના ઠેકાણા બી નહીં. એ દિવસોમાં તમે શું કરો કે એટલું બધું વાંચી નાખો ને, એટલે એ પ્લાનિંગ બી જરૂરી છે કે તમે મતલબ એટલું ના દોડો પ્રેક્ટિસમાં કે મેઇન રેસમાં તમે પછી હાંફી જાઓ. એટલે મેઇન રેસમાં મારી આ તકલીફ થઈ અને અહીંયા ઘણું પહોંચીને ત્યાં અટકવાનું થયું. પણ તેમ છતાં બી પછી દવા લીધી, પાણી પીધું, ચોકલેટો ખાતા પછી મને યાદ છે કે પહેલું પેપર પત્યું, અને પહેલું પેપર પતાવીને હું નીચે ઢળી પડ્યો અને પછી ઇન્જેક્શન માર્યું, અને વચ્ચે એક દિવસનો બ્રેક હતો, એ બ્રેક પતાવીને પછી એ પરીક્ષામાં હું ગયો અને પછી આગળ વધ્યો એમ. પણ મૂળ મન હોય તો માળવે જવાય. તમારી ઈચ્છા શક્તિ હોય તો તમે આગળ વધી શકો. ઈચ્છા તમે લો કરો અને તમારી સાથે આસપાસના મિત્રો તમે એવા રાખો, દ્રઢ ઈચ્છા શક્તિ સાથે આગળ વધો તો તમે 100% આમાં આગળ વધી શકશો. બસ આટલી જ મારે વાત કહેવી હતી. આની અંદર મારી કોઈ જીવનની વાત, એ કોઈ એવી સંઘર્ષ ગાથા નથી કે યશોગાથા બી નથી, બરાબર. દરેકનું જીવન અલગ પુસ્તક છે. એ પુસ્તકના પ્રકરણો તમારે જાતે લખવાના છે, અને તમારા જીવનને કોઈ દિવસ કોઈના જીવન સાથે કમ્પેર નહીં કરવાનું. તમે આખી દુનિયામાં એક યુનિક વ્યક્તિ છો, અને યુનિક વ્યક્તિ તરીકે તમારે તમારું કામ કરવાનું છે, આગળ વધવાનું છે. એટલે આ જે વાત છે સંઘર્ષ સફળતા, એ બધાની જ છે. આપણી ખાલી આ યુટ્યુબની ચેનલમાં બતાવાય છે એ લોકોની થોડી ઉદારતા છે કે પસંદ કરીને આ બધી વાર્તાઓ તમને તમારા સુધી પહોંચાડે છે. પણ તમારે તમારી જાતને શોધવાની છે, જાત સાથે સંવાદ કરવાનો છે. મેન્ટલી, ફિઝિકલી તમારે તમારા જીવનમાં ફૂલ, મૂળ અને છોડ, આ 3નું મહત્વ છે. વૃક્ષને એકલા ફૂલ આવે તો પણ એ વૃક્ષ અધૂરું છે, વૃક્ષને એકલા માત્ર મૂળિયા હોય તો બી અધૂરું છે, અને છોડ પણ એટલા જરૂરી છે. તો આ બધાની સાથે જીવનને એની સમગ્રતામાં તમારે સ્વીકારવું, આગળ વધવું. અને એકમાત્ર પરીક્ષા નથી, જીવન
પોતે એક મોટી પરીક્ષા છે. એ મોટી પરીક્ષામાંથી તમારે નીકળવું પડશે, આગળ વધવું પડશે, તો જ તમે જીવનમાં આગળ વધશો, સક્સેસફુલ થશો. બરાબર છે. અને જે નિષ્ફળ ગયા છે, અથવા નિષ્ફળ શબ્દ બી ખોટો છે, સફળ નથી થઈ શક્યા બાય ચાન્સ, એવા માણસો પાસે બી બેસી એની પણ વાત સાંભળવી. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, મજાની લાઈફ છે, અને મજા તમે કરી શકો છો. અને પણ એટલું જ કે પોતાના પર વિશ્વાસ રાખો, વિશ્વાસથી આગળ વધો. જેટલો વિશ્વાસ રાખશો પોતાના ઉપર, શ્રદ્ધા રાખશો, પોતાની જાત સાથે સંવાદ રાખશો, એટલું તમે આગળ વધી શકશો. બસ આ વાત સાથે જ મારી વાતને વિનમીશ, અને આ સરસ મજાની તક આપવા બદલ ગુજરાત નોલેજ ટ્રેકનો હું આભાર માનું છું. અને આશા રાખું કે ભાઈ ક્યાંક કોઈક ખૂણામાં બેસીને રાતના કે સવારના કાનમાં હેડફોન નાખીને તમે કોઈક સાંભળતા હશો, તો આમાંથી જે વાત તમને યોગ્ય લાગે એ રાખજો, ના યોગ્ય લાગે એ કાઢી દેજો. બરાબર. બસ આ વાત સાથે જય હિન્દ, વંદે માતરમ.